હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે માય ફેવરેટ ફેસ્ટિવલનો નિબંધ જોઈશું. આપણને એક્ઝામમાં ઘણી વખતે માય ફેવરેટ ફેસ્ટિવલ દિવાળી પૂછાતો હોય છે, હોલી પૂછાતો હોય છે, ઈદ પૂછાય, ઉત્તરાયણ પૂછાય, નવરાત્રિ પૂછાય અથવા રક્ષાબંધન પૂછાય. તો અહીંયા આગળ એક એવો નિબંધ બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે કોઈ પણ નિબંધ પૂછાય માય ફેવરેટ ફેસ્ટિવલ વિશે તો તમે થોડા વાક્યો અવશ્ય લખી શકો. તો ચાલો આપણે નિબંધની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે આવું વાક્ય લખીશું: ઇન્ડિયા ઇઝ અ લેન્ડ ઓફ ફેસ્ટિવલ. ભારત તહેવારોનો દેશ છે. વી આર ફોન્ડ ઓફ ફેસ્ટિવલ્સ. આપણને તહેવારોનો શોખ હોય છે. We celebrate different festivals. આપણે જુદા જુદા તહેવારો ઉજવતા હોઈએ છીએ. પરંતુ માય ફેવરેટ ફેસ્ટિવલ ઇઝ ખાલી જગ્યા. પરંતુ મારો પ્રિય તહેવાર ખાલી જગ્યા, એટલે કે ખાલી જગ્યામાં જો તમારે દિવાળી પૂછાય તો અહીંયા દિવાળી લખવાનું, હોલીનો નિબંધ પૂછાય તો અહીંયા હોલી લખશો ખાલી જગ્યામાં, ઉત્તરાયણ પૂછાય તો ઉત્તરાયણ, નવરાત્રિ પૂછાય તો નવરાત્રિ. તો આવું વાક્ય બનશે: વી સેલિબ્રેટ ડિફરન્ટ ફેસ્ટિવલ્સ બટ માય ફેવરેટ ફેસ્ટિવલ ઇઝ દિવાળી. આપણે જુદા જુદા તહેવાર ઉજવતા હોઈએ છીએ, પરંતુ મારો પ્રિય તહેવાર દિવાળી છે. વી સેલિબ્રેટ ધીસ ફેસ્ટિવલ વિથ ગ્રેટ જોય. જોય એટલે આનંદ. આપણે આ તહેવાર ખૂબ જ આનંદથી ઉજવતા હોઈએ છીએ. પીપલ એટલે લોકો, બાય એટલે ખરીદવું. પીપલ બાય ન્યૂ ક્લોથીસ. લોકો નવા કપડાં ખરીદે છે. ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ અને મીઠાઈ વેચે છે. પીપલ મીટ એટલે મળવું. વન અનધર એટલે એકબીજાને. પીપલ મીટ વન અનધર ઇન ધીસ ફેસ્ટિવલ. લોકો આ તહેવારમાં એકબીજાને મળે છે. ચિલ્ડ્રન લવ ધીસ ફેસ્ટિવલ. બાળકો આ તહેવારને બહુ પસંદ કરે છે. ધેર ઇઝ અ હોલિડે ઓન ધીસ ફેસ્ટિવલ. આ તહેવારના દિવસે શાળામાં રજા હોય છે, અથવા આ તહેવારના દિવસે રજા હોય છે. હોલિડે એટલે રજા. હવે વચ્ચેના પેરેગ્રાફમાં મુદ્દા પરથી 4 થી 5 વાક્યો વચ્ચેના પેરેગ્રાફમાં લખવા, એટલે કે વચ્ચેના ફકરામાં લખવા. તમને જે મુદ્દા આપ્યા હોય એના આધારે 4-5 વાક્યો બનાવવાના, અને છેલ્લો પેરેગ્રાફ પણ તમે આવી રીતે લખી શકો: ઇન શોર્ટ એટલે ટૂંકમાં, we celebrate different festivals to make our life colorful. કલરફુલ એટલે રંગબેરંગી. ટૂંકમાં આપણું જીવન રંગીન બનાવવા માટે આપણે જુદા જુદા તહેવાર ઉજવતા હોઈએ છીએ. આઈ લાઈક ધીસ ફેસ્ટિવલ વેરી મચ. મને આ તહેવાર બહુ જ ગમે છે. આઈ લવ ધીસ ફેસ્ટિવલ વેરી મચ. આ તહેવારને હું બહુ પસંદ કરું છું અથવા બહુ પ્રેમ કરું છું. મિત્રો, આ નિબંધ તમને એક્ઝામમાં લખવા માટે એકદમ ફાયદારૂપ થશે કે તમે કોરું છોડીને નહીં આવો. જો આ નિબંધ તૈયાર કર્યો હશે અને કોઈ પણ ફેસ્ટિવલનો નિબંધ પૂછાશે તો તમે લખી શકશો. થેન્ક યુ.